રાજકોટ બનશે સંસ્કૃતમય। સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસારને ઉજાગર કરવા માટે આજે રૈયા રોડથી જિલ્લા પંચાયત ચોક સુધી સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ યાત્રાનું આયોજન જિલ્લા કલેક્ટર તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાયા હતા। અહેવાલ સંજય પોપટ। ગુજરાત સરકાર રાજકોટ જિલ્લા પ્રશાસન અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આજે રાજકોટ જિલ્લામાં ન્યુ એરા સ્કૂલના પ્રાંગણથી રાજકોટ શહેરની રાજકોટ જિલ્લાની સંસ્કૃત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે। આ યાત્રા પહેલા 8 થી 10 સ્કૂલ દ્વારા તમામની સંસ્કૃત થીમ આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી છે અને આજે લગભગ 3,500 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા 10 થી વધારે ટેબ્લો મારફત આખા રાજકોટમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું એક રેલી નીકળવાની છે અને આપ જોઈ શકો છો કે આ યાત્રા મારફત રાજકોટ સંસ્કૃતમય બનશે। તમામ વિદ્યાર્થીઓ, તમામ શિક્ષકો સંસ્કૃતના તમામ સૂત્રો, વેદ સૂત્રો અને આપણા વારસુ જે છે, આપણા વેદો જે છે, આના ઘણા બધા સંસ્કૃત રિલેટેડ લિટરેચર સાથે આજે શહેરમાં ઝાંકી કાઢવાના છે। આપણી પુરાણી ગૌરવશાળી પરંપરાને આજે આપણે રાજકોટને ફરીથી યાદ આપવાની છે અને આને કારણે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે। સરકારના ટોટલ સંસ્કૃતના 5 પ્રકલ્પ છે, જેમાં સંસ્કૃતમાં વધુમાં વધુ કેવી રીતે વધારો કરી શકાય, તો વધુમાં વધુ જે વિદ્યાર્થીઓ જે છે આ સંસ્કૃત જાણતા શીખે, આને માટે એક પ્રયત્ન છે અને ખૂબ સરસ સુંદર આયોજન થયું છે। હજુ સુધી આ યાત્રા જે છે આપણા જિલ્લા પંચાયત ચોક સુધી જવાની છે અને મને એવું લાગે છે કે આપણે અહીંયા ઊભા છીએ ત્યાં સુધી આ યાત્રા જિલ્લા પંચાયત ચોક સુધી પહોંચી ગઈ હશે। એટલી લાંબી અને વિશાળ યાત્રા છે। આ તમામનો આ આયોજનમાં સફળ બનાવવા માટે શિક્ષણ અધિકારીની કચેરી, તમામ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન, તમામ ગવર્મેન્ટ સ્કૂલ્સ અને ન્યુ એરા સ્કૂલ જેના પ્રાંગણમાં આ કાર્યક્રમ થયું છે, આ તમામને હું ખૂબ ખૂબ શુભેચ્છા અને ધન્યવાદ આપું છું। થેન્ક યુ।